નવસારી શહેરના વેરાવળ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ અર્થે ખોદકામ બાદ કામ પૂર્ણ થયા બાદ રસ્તા ઉપર નાના મોટા ખાડાને લઈ ટ્રાફિક જામ થતા સ્થાનિક તંત્રની રાહ જોયા વગર નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનોએ આ મામલે એક ઉમદા અને માનવીય અભિગમ અપનાવ્યો છે। નવસારી શહેરના વેરાવળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણી અને ભૂગર્ભ ગટર લાઇનના કામ અર્થે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તાઓ પર અનેક જગ્યાએ નાના મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને પસાર થવામાં હાલાકી અને અકસ્માતનો ભય સતત તોળાતો રહેતો હતો। સ્થાનિક તંત્રની રાહ જોયા વગર નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનોએ આ મામલે એક ઉમદા અને માનવીય અભિગમ અપનાવ્યો છે। ટ્રાફિક સંચાલન કરવાની પોતાની મૂળભૂત ફરજની સાથે સાથે જવાનોએ જાહેર સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું હતું। ટ્રાફિક પોલીસના જવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જાતે પાવડા તગારા લઈ ખાડાઓમાં માટી અને પથ્થરો ભરી રસ્તો સમતલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। ટ્રાફિક વિભાગમાં 55 થી વધુ ટ્રાફિક બ્રિગેડ કર્મીઓની ભરતી પણ કરવામાં આવી છે। તેઓને સપ્તાહમાં તાલીમ આપી વિધિવત રીતે ફરજ બજાવશે, ત્યારે આ ઘટનાથી તેમનું મનોબળ વધશે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।